નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદથી હું સોનલ જયેશ સુથાર. આજે હું બનાવવા જઈ રહી છું ઓટ્સ અને કોથમીરની પૂરી. ઓટ્સ અને કોથમીરની પૂરી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે ચાલો આપણે જોઈ લઈએ. એક બાઉલમાં આપણે ઓટ્સ સાથે ઘઉંનો લોટ એડ કરીશું. 2 ચમચી તેલનું મોણ એડ કરીશું. 1 ચમચી જીરું એડ કરીશું. વાટેલા લીલા મરચાં એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. 1 ચમચી લાલ મરચું એડ કરીશું. 1 ચમચી તલ એડ કરીશું. આ કોથમીર મેં ધોઈને જ રાખેલી છે. કોથમીર એડ કરીશું. બધું મિક્સ કરીશું. હવે થોડું પાણી એડ કરી આપણે પૂરીનો લોટ બાંધી લઈશું. હવે બહુ કઠણ પણ નહીં અને સોફ્ટ પણ નહીં એવો મેં આ લોટ બાંધી દીધો છે, જેને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ લોટમાંથી લુવા કરી લઈશું. હવે આપણે લુવામાંથી પૂરી વણી લઈશું. હવે બધી પૂરીમાં આપણે આ રીતે હોલ પાડી લઈશું, જેથી પૂરી ફૂલશે નહીં. બધી જ પૂરી વણાઈને રેડી થઈ ગઈ છે અને બધી જ પૂરીમાં આ રીતે આપણે કાણા પાડી લીધા છે. અને હવે આપણે તેલ મૂકી આ પૂરીને તળી લઈશું. તેલને ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં પૂરીને એડ કરી અને પૂરી તળી લઈશું. સ્લો ટુ મીડિયમ તાપે આપણે તળી લઈશું. બહુ હાઈ ફ્લેમ પર આપણે તળવાની નથી. આ જ રીતે આપણે બધી જ પૂરીને તળી લઈશું. આ પૂરી એકદમ સ્પાઇસી બને છે. જો તમને સ્પાઇસી પસંદ હોય તો આ પૂરી ચોક્કસથી બનાવશો. રેડી છે મારી ઓટ્સ અને કોથમીરની પૂરી. આ સ્પાઇસી પૂરીને રસ સાથે મેં સર્વ કરી છે. Thank you very much for watching my video.